મોર્નિંગ તો અત્યારે સવારના વાગી ગયા છે જો 5 ને તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હવે અને આપણે જવાનું છે દ્વારકા. તો જો મેં કાળો શર્ટ પહેરી લીધું હતી કાલે જ લીધું હતું અને યાદ પહેરી લીધું મેં. આર્યને જો કાળું જ પહેરી લીધું, પપ્પાએ કાળું જ પહેરી લીધું. તો અમે બધા એને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને હવે આપણે નીકળશી દ્વારકા જવા માટે. તો જો આપણે બધા એન્જોય કરશી, મજા કરશી અને તમને એન્જોય કરાવશી. તો છેલ્લે સુધી જોડાઈને રહેજો. તો હાલો આપણે હવે જાય. મિત્રો અત્યારે અમે અમારી જર્નીમાં એને અડધો રસ્તો પસાર કરી દીધો. જામસે પહોંચી ગયા એટલે આ ટોલ ટેક્સ છે હાલ્યા જઈ અમારા માટે તો ફ્રી છે કા બાબા. એટલે અડધે રસ્તે પહોંચી ગયા ને હવે અડધો રસ્તો કાપવાનો રહ્યો એ હમણાં કપાઈ જાય. તો એને અત્યારે આપણે રિલાયન્સે પહોંચી ગયા છીએ અને થોડોક ટ્રાફિક વચ્ચે મળ્યો તો કેમ કે રિલાયન્સવાળા અત્યારે બસ ને એના માણસોની હતા એટલે થોડોક ટ્રાફિક મળ્યો. પછી આ બાજુ આવી ગયા હવે કાંઈ નથી. ને જો આપણે મસ્ત મજાના હેલ્યા જઈએ હમણાં રિલાયન્સનો મેઇન ગેટ આવી જાય નહીં પપ્પા? હજી એમ તો થોડોક છે તો એ આવે એમાંથી ત્યાંથી ઝંડો દેખાય છે એટલે જો હમણાં આવશે ઝાડવા વચમાં આવી ગયા નીચે દેખાતો સારું કહેવાય ને અહીંયા ઝાડવા છે એટલે આપણે આરામથી પૂરે જો આવ્યો રિલાયન્સનો ગેટ. જો મુકેશભાઈ ભાઈ અંબાણી જો હે ને અહીંયા તો ગમે અહીંયા આપણે દેવાનું જોઈએ એટલે ગમે એમાં જઈ હાલે. ફાસ્ટેગ હલો થઈ ગયું. તો જો આપણો હે ને આ આપણી દ્વારકા જવાની સફરનો બીજો ટોલ ટેક્સ છે. ખંભાળિયાની આગળ અમે ખંભાળિયાની આગળ આવી ગયા એટલે આ બીજો ટોલ ટેક્સ આવી ગયો છે. ના ખંભાળિયાની આગળ નહીં, ખંભાળિયા હજી 3 કિલોમીટર હે ને હજી 3 કિલોમીટર હે. તો જો હમણાં આપણે મસ્ત મજાને હાઈલાઈ જઈએ આરામથી એટલે 80-90 વાલે બીજું નથી હાલતું કા પપ્પા? હવે તો તડકો આવતો જાય છે થોડો. એ તો હવે તો સૂરજ ઉગે એટલે આમે તડકો આવે છે. એના પછી ગયા હોટલે નાસ્તો પાણી કરવા માટે અને જો આ હે હોટલ લિયો મિડલ વે એવોર્ડનું હોટલ છે. અહીંયા હે ને આપણે ઊભા હી અત્યારે જો પપ્પા ને આર્યન બે હે ને ઓર્ડર દેવા ગયા છે. આપણે મંગાવી લીધા હે ગાંઠિયા પછી મેંદુવડા ને એવું બધું. તો જો હવે આ આર્યનની લઈને આવે ને પછી આપણે નાસ્તો પાણી કરીને મારાથી થોડા પાછળ હતા એટલે હવે તો મસ્ત મજાનું આપણું મેંદુવડા ઇડલી અને ગાંઠિયા આવી ગયા છે. જો હવે આપણે બધા ખાવા બેસી બધે બેસી ગયા જો મમ્મી પપ્પા આર્યન ને ભરતભાઈ લેતા આવે છે ચા ને એવું બધું. બાકી બધા અમે બધા બેઠા અહીંયા. પણ આ હવે પોરબંદર દ્વારકા વાળો હાઈવે આપણે એના ઉપર ચાહી હમણાં જો અહીંયાથી આગળ દેખાય પછી આપણે દ્વારકાધીશથી બહુ નજીક પહોંચી જાય. માણસો જો અહીંયાથી દ્વારકા હાલીને જાય બધા માણસો. અને અહીંયા એટલી બધી પવન ચક્કી હતી ને કિનારો ને એટલે પવન વધારે હોય તો વધારે પવન ચક્કી હતી નાની. તો આપણે મસ્ત મજાના પહોંચવા આવ્યા દ્વારકા. આ સીએનજી નો પંપ કોને યાદ છે જરા કોમેન્ટમાં કહી દેજો. વિચાર કરો કેદી વારો આવે આપણે કેદી ભરવા જાય. જો લાઈન તમે લાઈન જો કેવડી લાઈન છે જુઓ તમે. ગાડી ગણી લેજો એક પછી એક કેવડી લાઈન થાય. ફરવાની જગ્યાએ અત્યારે તો સીએનજી ની લાઈનોમાં જ ઊભા છે બધા કેમ કે એટલી બધી ટ્રાફિક હતી માં. તો જો આપણે મસ્ત મજાના હિલ્યા જઈએ ને હવે તો થોડીક વારમાં મંદિરે દેખાવા મળશે. એ બધા સીએનજી ભરાવા જાય છે. સીએનજી ભરાવા વાળા છે. તો આપણે હમણાં તમને મંદિર દેખાય એટલે મંદિર તમને દેખાડી. તો હાલો ફટાફટ પહોંચી જાય.
ફાસ્ટેગ નો હોય ને ઈ અહીંયા કઢાવ્યા માટે ઊભા હોય એટલે અહીંયા ઊભા ઈ સારું કહેવાય હે ને? નવી નવી ગાડી હોય ને તો ન હોય એની પાસે એટલે તમારો ખરાબ થઈ ગયો ને અહીંયા હા અને ખરાબ થઈ ગયું તો અહીંયા કરાવી લે અમે અહીંયાથી જ લીધું હતું કા કેમ અમે કે આગળ નવી ગાડી હતી ને તો ઈ ફાસ્ટેગ નહોતું ને એટલે આ પહેલી બાજુ વખત આવ્યા હતા ને જતા પહેલી વાર તો ઈ અમે અહીંયાથી ફાસ્ટેગ કઢાવી લીધું એને કેમનું જવું એમ એટલે આવી ગયો અમારો ત્રીજો ટોલ ટેક્સ હા સવારથી અમારો આ ત્રીજો છે 2 ભર્યા હતા અને 2 એકાદો નહોતો કરવાનો એવું હતું જો ઈ તો આપણે એક તો અહીંયાથી- મફત હતા. ઈ આનંદીબેન ના કારણે હા જો હમણાં ખુલી જાય ખુલી ગયું. ફાઇનલી આપણે દ્વારકા પહોંચવા આવ્યા 6 કિલોમીટર જ છે અને આપણે મંદિર દેખાઈ ગયું છે મેં જોયું સૌથી પહેલે બીજી વખત મેં જોયું તો જો આપણે મસ્ત મજાનું અને અત્યારે હે ને આમ એવું જોતા લાગે છે કે વરસાદ આવતો હોય આગળ પણ હવે કઈ ખબર નથી એટલું બધી ધૂળ ને હા. ઉડે અને આખું વાદળા કાળા કાળા થઈ ગયા છે તો એવું જ લાગે છે કે વરસાદ પડતો હોય છે કા પડવાનું હોય છે તો આપણે હવે વાં જાય તો ખબર પડે પડતો હોય નક્કી ન હોય દ્વારકાધીશ હા, જો પણ તમે જો વાતાવરણ જો તમે કેવું થઈ ગયું છે ને આગળ આમ જો તમે લાગે નહીં વરસાદ આવતો હોય એવું જ લાગે છે આગળ તો આપણે મસ્ત મજાના જો હમણાં 6 કિલોમીટર જતું એટલે દેખાય ગયું એ મંદિર નવું બનવા મળી ગયું જો આમ ખૂણામાં મંદિર દેખાય અહીંયામાં દેખાય કે નહીં ખબર નથી આમ તો દેખાય અમને તો દ્વારકાધીશનું મંદિર સૌથી ઊંચું. તો જો આપણી હામો હામ મંદિર છે હાવ રોડ ઉપર હોય એવું જ લાગે જો દેખાય ને મંદિર હાવ સીધે સીધું હવે થોડુંક સાઈડમાં વહી ગયું રોડ હવે રહી ગયો ને એટલે રોડ વળી ગયો એટલે રોડ જુઓ તમે રોડ કેવો મસ્ત બનાવી દીધો કા પપ્પા હા બનાવ્યો એક નંબર રોડ રોદા વગરનો રોડ ખાડા વગર. હાલ્યો ખાડા વગરનો રોડ રોદો આમ જો દેખાતું હોય છે તમને દેખાણું ને હા દેખાણું અને આજ ટ્રાફિક એ જુઓ તમે વરસાદ નડ્યો હોવા સીટીયામાં. એ હા વરસાદ આવવા વરસાદ માંડ્યો એ આવ્યો, વરસાદ. છાટા છાટા પડવા માંડ્યા એ સારું થયું ને પપ્પા એક છત્રી લઈ લીધી કાઈ નહીં બેઠા રહી વરસાદ આવશે તો મને નથી ખબર ગાડીમાં. કાંઈ નહીં ઘૂમતીમાં નાવા જવાનું શું ભૂલે ભૂલ છે કે અહીં જ રાખવાની? અંદર જોઈ લ્યો હજી હોય આમ. હોય આ બધે બસો વાળા રાખીએ બંને અહીંયા નહીં હજી આગળ છે ને જો અહીંયા બધા માણસો તો બહાર જ પાર્કિંગ કરીને વયા ગયા છે જોતા જઈએ અમે જો જગ્યા હોય ને તો અંદર તો આવવા માંડ્યો છે આપણું દ્વારકામાં સ્વાગત છે ને વરસાદે કર્યું નો દેખાણો મને નો દેખાણો હો પપ્પા આપણું સ્વાગત દ્વારકામાં વરસાદે કર્યું અને ક્યાં છે? લેતા જવાના હે ને બાપા હાલો જો આપણો દ્વાર આવી ગયો અમે દર્શન કરીને આવી ગયા હતા પછી કપડાં લેવા ગયા ને ફોન ને એવું હતું ગાડીમાં જ તો એ ગાડીમાંથી હવે લઈને હવે આપણે જઈએ આપણે નાવાનું છે થોડું ગોમતીમાં તો આપણે જઈએ હું ને મમ્મી બી આવ્યા હતા અને હવે પાછા હવે જઈએ રિક્ષામાં બેસી જો અને અત્યારે છે ને બહુ પાણી મસ્ત વેર મસ્ત છે એટલે નાવાની મજા આવશે અને દર્શન એકદમ મસ્ત રીતે થઈ ગયા પણ થોડીક ભીડ હતી એટલે બહુ વાર થઈ ગઈ હવે તો તપી ગયો છે એટલે આમ જો તમે કેટલી પબ્લિક નાઈ છે એમાં કાઢાય ને કચરો તો જો આપણે અહીંયા મંદિર આગળ પહોંચી ગયા છીએ હવે આપણે એને જવાના છીએ પપ્પાની વાંચ હતા હું ને મમ્મી બે જ આવ્યા હતા હલો આપણે મસ્ત મસ્ત રિક્ષામાં બેસીને હવે આપણે ઉતરી ગયા હવે આપણે આમ જવાનું છે માં પપ્પાની બેઠા છે એટલે માં જવાનું છે કેટલી પબ્લિક છે અને અહીંયા બધા ફોટોગ્રાફી માટે હવે કરે છે બધા ફોટોગ્રાફી જો મંદિર કેવું મસ્ત વાઈટ ધજા ફરકે છે તમે દર્શન કરી લો અહીંયાથી જ હવે પપ્પાને એને આપણે ગોતવાના છે ને પછી જો નાવાનું છે અત્યારે પાણી થોડુંક વધારે એટલે હમણાં ઉપર બેસીને જ નાવા હાંડવે રાડું મારવા માંડ્યો મમ્મી તો જો આપણે મસ્ત મજાના હાલ્યા જઈએ હવે આમ ગોમતી બાજુ નાવા હતું અને તડકો અત્યારે બહુ છે તો બહુ જ એટલે બહુ જ ગરમી લાગે હા એ તો નાહી લીધું કા અડધું નાહી લીધું અદા ભેગો વયો ગયો તો જો કેટલી ટ્રાફિક છે અત્યારે તો તોય ઓછી અમે દર્શન કરવા ગયા ને તો બહુ જ ટ્રાફિક હતું
તો જો અત્યારે પપ્પા ને આર્યન ને મમ્મી વાને આવી છે. અત્યારે બહુ વેર છે ને એટલે પગથિયે બેસીને જ નાવું પડે છે. કેટલું મોજું આવે જો, એમના પાછા ખેંચી જાય એટલું મોજું આવે છે. હું અત્યારે થોડીક વાર બહાર આવી વિડીયો શૂટિંગ કરવાનું હતું એટલે હવે આપણે થોડીક જો મારા પપ્પાની નાઈ છે પછી હું જઈશ. જો પપ્પા નારિયન, જો મમ્મી માં બેઠા, અમે 4 જણા નાઈ ગયા. અત્યારે બહુ વેર આવે છે. આમ જો પાણી ફૂલ ભરેલું છે ગોમતીમાં, આખી ગોમતી ભરેલી છે એટલે વધારે પારી ઉપર જ કે પગથિયું ઉપર જ બેસીને નાવું પડે છે. તો હું જાઉં હવે જો અત્યારે દીદી નાવા ગયા છે. આપણે ઘરે ગાડીએ જઈ હવે નાઈ લીધું છે. હવે ચીકણું શરીર થઈ ગયું. હજી નાઈ નીકળે છે. હા મસ્ત અહીંયા શોપિંગ કરવાનું બધું છે મસ્ત મજાનું. બધી કાનાજીની ને એનું બધાની છબી, કપડા, ડેકોરેશન માટે તોરણ ને એવું બધું છે. તો જો આપણે છે ને હવે નાઈને દર્શન કરીને છે ને બેસી ગયા હી રિક્ષામાં. હાલો ટીરીમાં બેસી ગયા. કરી લ્યો હવે. હવે જો આ વેસ થોડો સરખો કરશી માં જઈને, કેમ કે નાયા એટલે બધું આ વાળ બધું વિખાઈ ગયું છે. પણ મજા કેવી આવી પપ્પા? ચમત્કારી હનુમાન દાદા ટાટા કંપનીની સામે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર આવ્યું ટાટા ઇન્ડસ્ટ્રીની સામે. નમક બને નમક બધું બંધ થઈ છે. તો અત્યારે અમે છે ને દ્વારકામાં ગોમતી ઘાટમાં નાઈને આવી ગયા છીએ. અત્યારે ભીમરાળા મોગલધામ. એટલે જો અહીંયા આવીને અત્યારે કાંઈ નહીં. अरे कहना क्या चाहते हो? દર્શન કરી અને કેંજી મંદિર જો આ મંદિર ધજા દેખાય પણ થોડીક. તો અત્યારે છે ને આપણે મોગલધામથી તો ભીમરાણા તો જો આપણે અહીંયા બેઠા છીએ અત્યારે અને આ છે મંદિર. ત્યારે એને ટાઈમ થઈ ગયો છે જમવાનું એટલે બધા જમવા ગયા છે. જો આમ લાઈન છે ફૂલ એવા હે દેખાતાય નથી. અને હું ને પપ્પા અહીંયા બેઠા હી કા પપ્પા. અને તડકો બહુ છે, બહુ એટલે બહુ જ તડકો છે. એમને તો બહાર જાય ને તો બરી જાય એવો તડકો છે હે ને પપ્પા? અને અંદર છે ને શૂટિંગ કરવાનું નહોતું એટલે અહીંયાથી હું તમને દેખાડું કે આ હે મંદિર. એમ તમે દર્શન કરીને આવ્યા તો બહુ ગાર તમે જોઈ જ જઈશો કેવો ફોન હલે હે, કારણ કે રસ્તો જેવો છે, ખાડા આવે. અમે મસ્ત મજાના નાગેશ્વર પહોંચી ગયા છીએ. આ શિવલિંગ છે, આ આખી મૂર્તિ બનાવેલી છે અને ફૂલ ટ્રાફિક છે એટલે એને મંદિરમાં અંદર જવાનું નક્કી નથી. હવે નથી જવું. અંદર જવામાં આવે જે અહીંયાથી લાઈન અદા તો આ ઉભા અહીંયા ના જો કેટલી લાંબી લાઈન છે. છેટ અમે એમાં ઉભા હતા ને વાથી હજી લાઈન છે. પછી આમ અંદર આખું ફરવાનું, પછી આખું આમ ફરવાનું. 1 કલાકે વારો આવે એમ છે નહીં, એટલી બધી ટ્રાફિક છે અત્યારે. તો અમે તો જઈએ પાછા બારોબારથી દર્શન કરી લીધા અમે. અને અંદર પાછું આમ ઘોડે સાપની ઘોડે ફરવાનું પાછું એટલે બીજી વાર હવે આવશે.